ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પહેલા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા બરાબર વરસ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેઘમહેર થઈ છે અને આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 6 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં ઘણા ગામડાઓ હાઈવે ધોવાઈ જવાના કારણે સંપર્ક વિહોણા થઈ ગયા છે, તો બીજી તરફ ભાવનગરમાં મહુવામાં ડોંગી નદીમાં રમકડાની જેમ એક કાર તણાઈ ગઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 265 તાલુકાઓમાંથી 196 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌપ્રથમ વાત કરીએ તો ભાવનગરની, તો ભાવનગરના મહુવામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ કારણે મહુવામાં ડોંગી નદીમાં કાર રમકડાની જેમ તણાઈ જતી હોય તેનો વિડીયો પણ હવે વાયરલ થયો છે. ભાવનગરના મહુવા પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે. આ દરમિયાન ઓથા ગામ પાસેના નાળા પરથી પસાર થતી એક કાર ડોંગી નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને હવે હેમખેમ બહાર કાઢી લેતા ખૂબ મોટી જાનહાનિ ટળી હતી. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ભાવનગરના મહુવાથી સામે આવ્યા છે. કામ ભૂલી જાઉં છું. વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, તો જિલ્લાના ઉના શહેર અને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉનાના સનખડા, ગાંગડા અને ભાજા મોઢા સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. મસુંદરી નદીમાં નવા નીરની આવક થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હવે એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં સતત 5મા દિવસે હવે મેઘરાજા મહેરબાન થયા છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ગીર સોમનાથના ઉનાથી સામે આવ્યા છે. વાત કરીએ અમરેલીની, તો અમરેલી જિલ્લામાં પણ આજે પણ હવામાન ખાતાએ ત્યાં રેડ એલર્ટ આપ્યું છે. અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ વરસાદ અને રાજુલામાં 6.73 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદના લીધે ચોટીલા ખાંભાથી નાગેશ્રી નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. આ નેશનલ હાઈવે બંધ થતાં વાહન ચાલકો અટવાયા છે. મોડી રાતથી 351G નેશનલ હાઈવે બંધ થવા છતાં તંત્ર હજુ સુધી ત્યાં નથી પહોંચ્યું. આ કારણે અંદાજે 20 ગામ સંપર્ક વિહોણા થયા છે. રાણીપરા ગામ નજીક કુતરાખાણ પાસે ચાલુ પુલનું ડાયવર્ઝન પુલના પાણીમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વાત કરીએ હવે રાજુલા પંથકની, તો ત્યાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. આ કારણે શહેરમાં છતડિયા રોડ પર જળબંબાકારની સ્થિતિ બની છે. છતડિયા રોડ પર આવેલા સૂર્ય બંગલોઝમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે. વર્ષોથી સોસાયટીઓમાં પાણી ભરાવવાની સમસ્યાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. ત્યારબાદ લોકોએ તંત્ર પાસે હવે મદદ માંગી છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે અમરેલીથી સામે આવ્યા છે. છત્રી અહીંયા રાખો. ફોન ફોન બધું તમે અંદર વિડીયો ઉતારે રાખો. છત્રીમાં રાખો. હો અહીંયા સહી.
તો હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને આવનારા સમયમાં ગુજરાતના કયા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે 5મી તારીખ છે. તો હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ માટે રેડ એલર્ટ આપ્યું છે. આ પછી વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો જુનાગઢ, રાજકોટ, ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ દર્શક મિત્રો આપણે આવતીકાલની. તો આવતીકાલે સ્થિતિ શું રહેવાની છે? તો આવતીકાલે 6ઠી તારીખ છે. તો આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ છે તેની માટે ઓરેન્જ એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે અને સાથે જ ભરૂચ અને નર્મદા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ યલો એલર્ટની તો જુનાગઢ, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ માટે હાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં જે સાર્વત્રિક વરસાદની સ્થિતિ દર્શક મિત્રો એટલે બની છે કેમ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે. આ ઉપરાંત ગુજરાતથી લઈને બંગાળની ખાડી સુધી એક ટ્રફ બન્યો છે અને મધ્ય ભારતમાં પણ એક સિસ્ટમ બનેલી છે. આમ જે 3 થી 4 સિસ્ટમો બનેલી છે આ કારણે ગુજરાતમાં હાલમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ બનેલી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.